જાણીએ છીએ કે આગામી 5 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે બંગાળની ખાડીમાંથી એક વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આવી રહ્યું છે, જેના કારણે ગરમી ઘટશે અને લોકોને રાહત મળશે। ગુજરાત તરફ આવી રહ્યું છે વાવાઝોડું। ગુજરાત પર શું પડશે અસર? ગરમીથી મળશે કોઈ રાહત? હાલ ગુજરાતમાં ગરમી હાહાકાર મચાવી રહી છે, ત્યારે હવે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે હાલ બંગાળની ખાડીમાં વાવાઝોડાની સ્થિતિ ઊભી થઈ રહી છે। હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે। 5 દિવસ પછી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતાઓ છે। બંગાળની ખાડીમાં 22 મેએ લો પ્રેશર સર્જાઈ શકે છે। આ લો પ્રેશર 24 મેએ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। ડિપ્રેશનની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં પણ થઈ શકે છે અને આગામી 27 મે આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદ થઈ શકે છે અને ગરમીથી રાહત મળવાની પણ શક્યતાઓ છે। દેશમાં ચોમાસું બેસે તે પહેલા જ વધુ એક વખત વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક જે પ્રેશર છે, સિસ્ટમ છે, તે એક્ટિવેટ થઈ શકે છે, તે પ્રકારનું પણ એક અનુમાન છે તે અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો ખાનગી વેબસાઇટના, કે જેમાં પણ એક બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી હોવાનું જે પ્રમાણ છે તે મળી રહ્યું છે। અંદાજિત 22 મેની જે તારીખ છે તે આપવામાં આવી રહી છે, જેમાં ડિપ્રેશન જે પ્રકારની સિસ્ટમ છે તે સક્રિય થશે અને ધીરે ધીરે 24 તારીખ 25 મેની આસપાસ જે સતત જે સિસ્ટમ છે તે એક્ટિવ થઈને આગળ વધશે અને ભારતીય સીમા પર ટકરાય તે પ્રકારની પણ એક શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા અને ખાનગી વેબસાઇટ છે તેના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે પ્રકારે 25 તારીખની વાત હોય, 25 તારીખે આ જે સિસ્ટમ છે તે વધુ સક્રિય થાય અને સક્રિય થયા બાદ સતત જે સીમાવર્તી પ્રદેશો છે તેમાં હિટ થાય તે પ્રકારની પણ એક શક્યતાઓ જોવાઈ રહી છે। અત્યારે તો ભુવનેશ્વર, ઓડિશા અને તેની આસપાસના વિસ્તારોમાં તેની અસરો થાય તે પ્રકારનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે, પરંતુ તે તમામની વચ્ચે વધુ એક વખત વાવાઝોડાની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યો પર પડશે તે પ્રકારનું પણ એક અંદાજો છે તે લગાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ જે ચોમાસાનો વરસાદ છે તે થતો હોય છે, પરંતુ વધુ એક વખત ચોમાસા પહેલા ભારત દેશમાં વાવાઝોડાનો ખતરો છે તે તોડાઈ રહ્યો છે અને તે જ ખતરાને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ જે વરસાદ છે તેની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે 25 મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે। આ દિવસોમાં અમદાવાદમાં 46 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની પણ શક્યતા છે। 20 થી 22 મે સુધીમાં વાદળછાયું વાતાવરણ આવવાની પણ શક્યતા, જેમાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પણ પડી શકે છે। તો 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની પણ શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેવાની શક્યતા છે। આ દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, તો આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાંથી રાહત થશે અને 30 મે સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ પણ થશે। જો કે હાલ તો રાજ્યમાં ગરમી કહેર મચાવી રહી છે। હવામાન વિભાગે ભારે ગરમીના કારણે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે। હવામાન વિભાગે ગરમીથી બચવાના ઉપાયો વિશે જણાવતા કહ્યું કે ભારે ગરમીમાં સીધા સંપર્કમાં આવવાથી બચવું જોઈએ, આછા રંગના કપડાં પહેરવા જોઈએ, સાથે જ વજનમાં હળવા અને સુતરાઉ કાપડના કપડાં ગરમીમાં રાહત આપે છે। આ સિવાય ગરમીમાં હંમેશા માથું ઢાંકવું જોઈએ। હવામાન વિભાગે ગરમીની આગાહી સાથે લોકો માટે સાવધાની રાખવા કેવા પગલાં લેવા તે અંગે પણ જણાવ્યું હતું। હવામાન વિભાગે કહ્યું છે કે સામાન્ય તંદુરસ્તી ધરાવતા લોકો માટે મધ્યમ તાપમાન સહન થઈ શકે તેમ છે, પરંતુ વૃદ્ધ, ગંભીર બીમાર, નાના બાળકો સહિતના લોકો માટે ગરમી સહન કરવી મુશ્કેલ રહે છે, એટલે લોકોએ જાતે જ સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, TV9।